સુરત અને વડોદરામાં ભારે વરસાદ અને 7 જિલ્લામાં જે તારાજી સર્જાઈ છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી છે અને ત્યારબાદ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને આદેશ આપી દેવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વડોદરા, સુરત અને અન્ય 7 જિલ્લામાં વરસાદે તારાજી બોલાવી દીધી છે। લોકોનું જનજીવન છે તે ઠપ થઈ ચૂક્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને અનેક પશુઓ છે તે તણાઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ અગાઉ જામનગર પર તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ કલેક્ટરને જરૂરી સૂચના આપી હતી। આ પરિસ્થિતિ હજી વરસાદની સતત ચાલુ રહી છે અને સુરત અને વડોદરાની જે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને અન્ય 7 જિલ્લાઓમાં પણ હાલ પરિસ્થિતિ બેકાબુ બની રહી છે, તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા હવે એક્શન મોડમાં આવ્યા છે અને ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ મુખ્ય સચિવના સાથે મીટિંગ કરી છે અને આદેશ આપ્યા છે। આ મામલે આલોક શર્મા જે રાહત કમિશનર છે તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો। જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો। એમાં તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે। આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસસીઓસીમાં 24/7 કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિઝાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી, પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ। અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે। જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે। અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે। ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે। વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ। એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ। કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય, ચાહે પશુ મૃત્યુ હોય, ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય, એ બધી વસ્તુ ઓછીમાં ઓછી થાય। અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે। એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે 15 એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લા કલેક્ટર જોડે વાત કરી અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે છે કે જ્યાં પાણી ઉતરી જાય એમને પછી તાત્કાલિક એમને તો પહેલાં તો જમવાનું અને બાકી બીજા પીવા માટેનો પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ, કલેક્ટર્સને દિશા નિર્દેશ આપ્યું છે। પછી જ્યારે પાણી ઉતરી જાય તાત્કાલિક એમના પોતપોતાના ઘરમાં એ પહોંચી જાય આવી વ્યવસ્થા કરવા માટે પણ કીધું છે એમને। જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા પણ કરી છે અને ત્યાં સુધી સૂચના આપી છે કે આ જિલ્લા કલેક્ટરો અને કમિશનરો સ્ટેટ કંટ્રોલ રૂમના સંકલનમાં રહે અને જે જગ્યાએ પાણી ભરાયું ત્યાં પાણી ઓસરે, ત્યારબાદ તે દવાનો છંટકાવ કરવામાં આવે અને જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તે લોકોને વ્યવસ્થા કરવામાં આવે તેમજ તેમને પૂરતો ખોરાક અને શુદ્ધ પીવાનું પાણી મળે આ પ્રાથમિક સુવિધા કરવાનું કહેવામાં આવ્યું છે। સાથે કોઈ મૃત્યુ થયેલા હોય કે કોઈ ઘટના બની હોય તો તેઓને પણ રાહત ફંડમાંથી પૈસા આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। અત્યાર સુધી ગુજરાતમાં 63 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જે રોડ રસ્તા તૂટી ગયા છે તે રોડ રસ્તા પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગ કરી દેવાની પણ
મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જે પ્રકારે વરસાદનો માહોલ વધી રહ્યો છે અને ત્યાં હવે જનજીવન છે તે ઠપ થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.